હાલો મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. આપણે પણ મજામાં જ છે. એનું કારણ છે કે આજે આપણે જવાનું છે રૂમ સાફ કરવા. ના ધોવા. તો અમારે મકાન આખું હાળંગે આપણે રાખ્યું છે. તો હવે આપણે એને સાફ સફાઈ કરાવી આવીએ ને લાઇટ બાઇટ ચાલુ કરાવી આવીએ, બરોબર? ને તમે પણ જોજો ને કમ્પ્લીટ થઈ જાય તો એ પણ હું બતાવીશ. તો આ બધા હજી તૈયાર થશે ને ગાડી પણ બારોબાર પડી છે, તો ત્યાં સુધી હાલવું પડશે અમારે. તો ત્યાં કંઈક આડું છે તો બતાવી તો ખબર પડે તમને. જો એટલે પરે દેખાય છે ટેમ્પો, મોટો ખટારો પડ્યો છે આડો. તો આ જે મકાન છે એની આડી આપણે ગાડી પડી છે. આ રેલવેનો ફાટક છે, જો આ પાળો છે એની પાછળ આપણી ગાડી પડી છે. તો આપણે ત્યાં સેટ જવું પડશે હાલીને. આખો રસ્તો કાપવો પડશે ને તડકોય થઈ ગયો છે. તો હું પણ બાંધી લઉં છું ઓઢણી. તો આપણે પણ ઓઢણી ધોઈને કમ્પ્લીટ સુકાઈ ગઈ છે, જુઓ, બરાબર. ને પાછું જવાનું છે સેટે ભલે. તો બાંધી લઈએ થોડાક, કેમ કે માઇન્ડ કરીને તબિયત સારી થઈ છે તો પાછી કંઈ બગડી જાય એનું કોઈ નક્કી નહીં, બરાબર. તો આપણે લઈ લીધી છે ઓઢણી. તમને તો ખબર જ છે કે આને બહાર જાય એટલે બાંધવી પડે એમ છે. તો ખોપરી બોપરી તપી જાય એવું લાગે પાછું. તો જયપાલ પણ તૈયાર થઈ ગયો છે, જુઓ. કેમ કે આ ગૌશાળામાંથી આપણે જવાનું છે ત્યાં રહેવા, એટલે બહુ મજા આવશે ને કામ અહીંયા હશે એ કરવા આવશે. ગાડી લેતા ઘરનાળે નહીં લેવાની જ જાય ભાઈ, ન્યાય નહીં હાલે, હજી ગાડી આડી છે. તો હાલો હવે આ બહાર નીકળે તો એને આપણે મળાવી દઉં ને પછી આગળ રસ્તે કેવી હાલત થાય છે જોઈએ. હા, થઈ ગયા તૈયાર. હો, તો હવે અમે જઈએ છીએ. તો પછી મળીએ આપણે આમ જઈને, કેમ કે આ કેળો છે ને હાલવું પડશે. આ જયપાલ તો જાય છે, ગાડી ઘરનાળે છે ગાડી. તો એ કે હું વાળું કરું તો તમે આવો. તો મેં કીધું નહીં, ઘડીક ઊભો રહે, બધા હારે જ જાય. કેમ કે અહીંયા વાળીને શું કરવાની થાય, અહીંયા રાખવાની છે. આ બાજુ તો આવશે નહીં ગાડી, આખું અહીંયા ઓલું ટેન્કર આડું છે એટલે આવશે નહીં. તો હાલો મિત્રો, હવે હું આ દરવાજા બંધ કરે. અંકિતભાઈ તો હૂતો છે ઘરમાં, અમે ત્રણે જઈએ છીએ. તો આપણે જઈએ છીએ રસ્તે, પછી મળીએ ઓલી પર. તો મિત્રો હવે અમે નીકળી ગયા છે ગાડી તરફ. તો મેં તો બાંધી લીધું છે આવી રીતે, બરાબર. ને અહીંયા અમારે આ દાદા પણ પાણી વાળે છે જાક. આગળ આપણે જોઈએ. ઓહો, આમ છે, બહુ શેટા છે. આજે બધા હાલતા થાય જો કેળામાં એટલું બળ પડતું હે ને એની વાત જ નહીં. તો અહીંયા આપણે એક ગાડી છે, હું તમને બતાવતી હતી ને. દાદા, અમે જઈએ. એ હવે ધબધબાટી. તો અહીંયા જો બેલાની ગાડી છે, જો ઊભી આડી. કોઈ ગાડી હાલે નહીં, એવી રીતે ઊભી છે. અહીંયા આવી ગયા છે ગાડી પાસેથી. જો આ ગાડી છે, બરાબર. જીસીબી છે ના કેળી હાલવાની, એટલે જો બધા જાય છે. તો ત્યાંથી અહીંયા આવ્યા હતા. અહીંયા જીસીબી આડી છે, જુઓ, અહીંયા જીસીબી આડી છે, બરાબર. તો હજી આપણે હાલતા જવું પડશે. મિત્રો આપણી ગાડી અહીંયા પડી છે, જયપાલ હવે લઈને આવે છે, પણ નીકળશે ક્યાંથી કંઈ ખબર પડતી નથી. આ બધા વાહન હલવાના છે અહીંયા, બરાબર. તો આ જીસીબી છે આડી. હવે જયપાલ ભાઈ આવે છે લઈને, આવવા દે. ત્યાં જઈ શકે નહીં જઈ શકે જબલા. ગાડી નીકળી ગઈ છે, બરોબર છે. એટલે ભરે હામો દેખાય નહીં તમને. જવું આ ગરનાળું કહેવામાં આવે છે. ગરનાળામાં કામ સારું હોય, કામ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે, બરોબર. હાઈટી બતાવું જો આ ગરનાળો, બરોબર છે. તો અહીંયા આપણી ગાડી નીકળી ગઈ છે બહાર. તો હવે આપણે જઈએ વેલંજા.
આપણે આમ તમને બતાવવાનું છે મસ્ત મજાનું કંઈક છે એવું બરોબર છે. તો બધા રહેજો આપણે મળીએ ફાર્મ છે કયું ફાર્મ છે ગંગાબા ફાર્મ બરોબર ત્યાં જઈશું. મિત્રો આપણે આવી ગયા છે ફાર્મમાં તમે કીધું ત્યાં વિડીયો ચાલુ કરી. તો મિત્રો અહીંથી ફાર્મ છે શરૂ થાય છે. બહુ મસ્ત જો આ ઝાડવા બધાય અલગ અલગ જાતના કોઈ ઘટે જ નહીં એવા બધા વેચવાના હોય છે. તો હજી આપણે આ બધી બગીચા જેવું જ છે બધું બતાવી દઉં છું પહેલાં. જો મસ્ત મજાનું છે કાંઈ ન ઘટે. જો ઓ કેરી સુપર. તો મિત્રો અહીંયા પણ જો આ બધી સુવિધા હો બીજા વિડીયોમાં આપણે અહીંયા જવાનું છે. ધ્યાન રાખજો જોતા રહેજો. જો કેમ છે બીજા વિડીયોમાં સફાઈ કરતી થઈ ગઈ તો હાવ હરખી બરોબર છે. તો હવે તમને હું બતાવી દઉં છું કમ્પ્લેટ શરૂઆતથી જ બતાવી દઉં છું કે આ આપણે ગાડીનું પાર્કિંગ છે બરોબર છે. અહીંથી આપણે ગાડીનું પાર્કિંગ અહીં સુધી બરાબર છે. ને આ બધી સોસાયટી છે તમે જોઈ શકો છો. તમને આજે બધું બતાવી દઉં છું. આ આપણે સામેનું છે બધું બરાબર છે. જે સામે છે ને એવું આપણે હું આ સાઈડ ઊભી છું એવું છે. તો છેડ તમે જોઈ શકો છો આ સોસાયટી જોરદાર છે બરાબર છે. તો હવે અહીંથી આપણે જવાનું છે અંદર. તો અંદર તો પહેલાં શરૂઆતમાં તો આ બધું કિચન ને એવું જ આવે છે. તો આ બધી સફાઈ કરવાનું બધું કામકાજ ચાલુ છે. આ કિચન છે. પછી અહીંથી બહાર જવાનું છે તો વાસણ ધોવા માટે. પછી અહીંથી આપણે આ એક રૂમ છે બરાબર છે. તો અહીંયા કિચન ને આ રૂમ બરાબર. અહીંથી આપણે ઉપર ચડી જવાનું છે. તમે જોઈ શકો છો આ લેબ બેબ બધું ગોઠવવાનું છે એટલે. તો આ આપણે ઉપર જઈએ છીએ હવે. તો હવે અહીંથી આ દાદરો ચડી જાય બરાબર. પછી આ આપણે દરવાજો ખોલ્યો તો આ રૂમ છે. આ રીતનું જોઈ શકો છો મોટું બધું. તો અંદર પણ બાથરૂમ ને બધું કમ્પ્લેટ બરાબર. તો આ રીતનું છે તમને બધું બતાવી દઈશ બરાબર. હવે આપણે આ રૂમ પેક કરી દઈએ બહાર. પછી આપણે બીજો રૂમ, આ બીજો રૂમ છે. તો આમાં પણ જો સુવિધા કાંઈ ઘટે તો કહેજો બરાબર. તો આ પાછું બાથરૂમ અંદર એક રૂમમાં એક બાથરૂમ ઓકે. તો છે પેક. હવે આપણે જઈએ છીએ છેલ્લે માળે બરાબર. તો દાદરા બહુ ઝાઝા છે. અહીંથી આપણે જવાનું છેલ્લે હાવ બહાર નીકળી જવાનું હવે બરાબર. હું તો હાવ સડી ગયો છે. જો અહીંથી આપણે નીકળી ગયા છે બહાર. તો આ જુઓ સોસાયટી અહીં તમને આખી બતાવી દઉં. જોઈ શકો આપણો આ ટાંકો છે ભરેલો. ને અહીંથી આમનું સીધું જો સેટ સુધી છે ને. પછી અહીંથી આ આખો ભાગ છે બરાબર છે. આ બધી સોસાયટી જુઓ. તો આપણે એટલી મજા આવશે રહેવાની. કાંઈ ઘટે તો કહેજો બરાબર છે. ને બાજુમાં ખેતરું ને સોસાયટી તો કોઈ ઘટે નહીં એવડી જોરદાર છે. બહુ મોટી. બધે કામ ચાલુ જ છે જો હજી નવી જ છે. આવી રીતે નીચે ઉતરી જવાનું છે બરાબર. તો અહીંથી પણ બહાર જવું હોય તો દેખાય જવું. અહીંથી પણ બરાબર દેખાય છે. તો હવે આપણે ઉતરી જઈએ છીએ બરાબર. ને અહીંયા તમને બતાવી દીધા છે આ બે રૂમ. એક આ રૂમ એક આ રૂમ. ઉપરથી આવીએ એટલે બીજો માળ હતો એ બરાબર છે. હું ઉતરવા જાઉં છું નીચે. કેવું લાગ્યું મકાન
કહેજો મને કમેન્ટમાં, બરાબર. તો આપણે આવી ગયા છે આવ નીચે ઉપરથી, બરાબર છે. આ એક દરવાજો બંધ કરી દઈએ એટલે અંદર હાવ, બરાબર છે. કંઈ ટેન્શન નો ટેન્શન, બરાબર. શું છે તારે? મિત્રો કેવું લાગ્યું છે કેવું નહીં કહેજો મને જરાક, કેમ કે હું તો થાકી ગઈ છું. બધી સફાઈ કરવાની જે બાકી છે ઘણી બધી, બરાબર છે. તો બસ આવી રીતનું છે ના. આપણે અહીં ગાડી પડી છે, બરાબર છે. હજી તો આમાં ઘણું બાકી છે. ઝાડવા વાળો વાવશું મજાનો ખાજે. તો હાલો મળશું આપણે પછી. તો મિત્રો અમે આવી ગયા છે ગૌશાળે હાલતા અમારે વાડી પાસે પહોંચી ગયા છે. જયપાલભાઈ જાય છે, આપણે પાછળ આવે છે. ગાડી ફેંકી દીધી છે કેમ કે ગાડી હાલે એમ નથી. હજી પણ ગાડી આડી પડી છે. પછી લઈ આવીએ. જયપાલ તું જાય છે. તો હવે આપણે અહીંયા જ આપણે હેન્ડ કરી નાખીએ કેમ કે ભૂખે લાગી છે. વાગી ગયો છે 1, લગભગ તો વધારે, પેલા 1:16 થઈ છે. હવે જમવું છે, બરાબર. થાકી ગયા છે હાલીને તો ખરા, એટલા હાલ્યા અમે તો ક્યાં ને ક્યાંય હતા. તો હવે આપણે જમી લઈએ, આરામ કરી નાખીએ. મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક બેક કરી નાખજો. બાય બાય.